ફ્રેન્ડ્સ, તો આજે આપણી સાથે છે એચવી ગઢવી સર કે જેઓએ ઇન્ડિયન આર્મીમાં છેલ્લા 15 વર્ષથી આ ફરજ બજાવે છે અને રાધિકા ક્લાસીસના એક સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. હેલો સર. હલો, નમસ્તે. મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે કે તમે આર્મીમાં જોઈન કર્યું તો તમારી ઇન્સ્પિરેશન શું હતી, કે તમને ક્યાંથી મોટિવેશન મળ્યું કે મારે આર્મીમાં જવું છે? ઓકે, હું જ્યારે નાનો હતો ને ત્યારે અમે બધા ટીમમાં એક વર્કથી રમતા હતા. ત્યારે આવી રીતે મૂવી જોતા હતા, તે પછી દેશભક્તિના ગીત સાંભળતા હતા અને ભણવામાં આવી રીતે અમને સમજાવતા હતા. તો અમારીથી એક સિનિયર હતા, તે અમને ગાઈડલાઈન આપતા હતા કે ઇન્ડિયન આર્મી ઇઝ ધ બેસ્ટ, ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરવું જોઈએ. અને આપણા ગુજરાતી બહુ ઓછા ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરતા હતા. ઠીક છે, તો અમને એવું વિચારે, મેં મારા સાથે મિત્ર હતા કે આપણે ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરવું છે. એટલે અમે બેઝિકલી 10મું પાસ કરી, 11th 12th પાસ કરી અને તરત જ અમે ઇન્ડિયન આર્મીની તૈયારી કરવા લાગી ગયા. તો મારી જિંદગીની ફર્સ્ટ એક્ઝામ, ઓકે ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. મેં ફર્સ્ટ વાર જ તૈયારી કરી અને ફર્સ્ટ સિલેક્શનમાં જ મારું સિલેક્શન ઇન્ડિયન આર્મીમાં થઈ ગયું. અને ત્યારથી મેં 2011માં મેં ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરી લીધું હતું. ઓકે, એટલે અત્યારે તમને 15 વર્ષ? હા, અત્યારે મારે 15 વર્ષ ત્યારે ઓગસ્ટમાં કમ્પ્લીટ થઈ જશે. ઓકે. અને સર, કોઈ તમારી આખી 15 વર્ષની જર્ની છે, તો 15 વર્ષમાં કોઈ તમને એવા કોઈ ચેલેન્જ આવ્યા હોય કે ચેલેન્જિંગ સિચ્યુએશન આવી હોય જે તમે અમારી સાથે શેર કરી શકો? ચેલેન્જિંગ સિચ્યુએશન, જો ઇન્ડિયન આર્મી છે ને, એક ચેલેન્જિંગ સિચ્યુએશન જ છે. દુશ્મનને ચેલેન્જ કરવું એ ઇન્ડિયન આર્મીનું જ કામ છે, બીજા કોઈનું કામ નહીં. એટલે એક વખત મારે એવું થયું, મારું સર્વિસને દોરાન મારી 6-7 વર્ષ સર્વિસ હતી અને મારું નામ એક રાષ્ટ્રીય રાઇફલ જે કહેવામાં આવે છે, આરઆર, રાષ્ટ્રીય રાઇફલમાં સિલેક્શન થયું. તો રાષ્ટ્રીય રાઇફલનું કામ ઓનલી ફોર ઓપરેશન, ફૂટમેડ ટેરરિસ્ટ સાથે જ, બીજા કોઈ તેમનું બીજું કશું કામ નહીં. જ્યાં પણ ઓપરેશન કરવાનું ઇન્ડિયન આર્મી, તો એની એક આખી ટીમ બનાવેલું. તો એમાં મારું સિલેક્શન થયું. તેમાં ફક્ત 30 મહિના માટે જ ડ્યુટી હોય. 30 મહિનાથી વધારે તેમાં આપણે બીજી વખત એમાં ડ્યુટી ન કરી શકીએ. તો તે ડ્યુટી ઓનલી ફોર જમ્મુ એન્ડ કાશ્મીર ઇલાકામાં જ થાય છે. તો એવી રીતે એક વખત અમને સૂચના મળી હતી કે એક ગામ હતું, એ ગામમાં આવી રીતે ખબર મળી હતી કે આ ગામમાં ટેરરિસ્ટ આવ્યા છે. અને ત્યાં એવું વિસ્તાર છે કે તમને 100 ખબર આપે ને, તેમાંથી એક સાચી નીકળે. ઠીક છે, હરેક ખબર, અને 100ની 100 ખબરનો ફોલો કરવાનો. એક ખબર મળે તો એક ખબર ઉપર જવાનું. તો એક વખત એવી રીતે અમારે થયું, તો અમે ત્યાં ગયા તો બધું સર્ચ ઓપરેશન ચાલતું હતું. અત્યારે તો જો કે જમાનો એવો આવી ગયો, ડ્રોનથી છે, કેમેરા છે. તો અમે કાપ્યું હતું 2021-22માં. તો ત્યારે અમારી પાસે એટલું ડ્રોનનું નહોતું. તો અમે એક ઘર હતું, ઘરનું આખું અમારી સાથે તકરીબન 40-45 હતા આર્મીના જવાન. તો આખું ઘર, આ ઘર હતું, તો એની આજુબાજુના ઘર પહેલાં સર્ચ કરતાં કરતાં ત્યાં ગયા. ત્યારબાદ આખું ઘર સર્ચ કરી અને ત્યાંના આધાર કાર્ડ પહેલાં ચેક કરી કે આ ઘર છે. તો આની અંદર અમારી પાસે ડિટેલ હોય જ, હરેક વિસ્તારની ડિટેલો કે આ ઘરમાં આટલા જણા છે. તો અમે બધું ચેક કરતા હતા. એક બુઝુર્ગ માતાજી હતા, તે આવી રીતે નીચે બેસી અને એ લોકોની એવી કાશ્મીરી રોટલી હતી, એ રોટલી આવી રીતે રાખેલી હતી ઘણી બધી. અને ત્યાંનું એમનું અમે ચેક કર્યું કે આ ઘરમાં છે 3 જણા, આટલી બધી રોટલી કેમ, આટલું બધું એનું જમવાનું કેમ? તો તપાસ કરી, બધું ચેક કરતાં કરતાં ન મળ્યું. ત્યારબાદ આવી રીતે શૂઝ પહેરેલા હતા અને આવી રીતે ટાઇલ્સ લગાવેલી હતી. અમારી સાથે અમારા સિનિયર મેજર સાહેબ હતા, એને આવી રીતે બૂટની એડી મારી અને ટાઇલ્સ ચેક કરતા હતા. એક જગ્યાએ એવી ટાઇલ્સનું એવી જગ્યા આવી, અહીંયા બૂટની એડી મારી તો અવાજ બીજો આવ્યો, અલગ આવ્યો. એટલે ચેક કર્યું. તે જગ્યા ઉપર આવી રીતે જ્યાં અવાજ બોધો, અહીંયા જ એક બુઝુર્ગ માતાજી બેઠા હતા, એની ઉપર રોટલી બોટલી લગાવીને બેઠા હતા. ને ઊભા કર્યા, ઊભા કરીને ટાઇલ્સ ઉતારી તો અંદર અંડરગ્રાઉન્ડ આખું એનું બંકર હતું. એની અંદર એ લોકો છુપાયેલા હતા. પણ તો કે ત્યારે અમે ગયા ત્યારે કોઈ હતું નહીં, એ લોકોનું માલ સામગ્રી એવું પડ્યું હતું. એ અમારી જિંદગીનું મારું ફર્સ્ટ ઇમ્પ્રેશન એવું થયું હતું કે આવી રીતે હોઈ શકે, આવું પણ થઈ શકે કે જે આપણે એક્સપેક્ટ જ ના કર્યું, એક્સેપ્ટ કોઈ વિચાર્યું ન હોય. આપણું આખું ઘર છે, તમે અહીંયા બેઠા હો અને આની નીચે જ અંડરગ્રાઉન્ડ બંકર હોય. બરાબર, બુઝુર્ગ માતાજી હતા, બધું એને આપણે કહી ન શકે. એટલે એ અમારી એક જિંદગીને તે દિવસે શીખવા જેવું મળ્યું હતું કે આવી રીતે પણ હોઈ શકે.
તો સર કોઈ એવી એમ કે ને કે તમારી આ સર્વિસમાં છે કોઈ ફિયર કે એમ કે ને કે બીક જેવી મુમેન્ટ આવી, ભય જેવી મુમેન્ટ આવી હોય ને તમે એને કેવી રીતના કે ને કે એનો સામનો કેવી રીતના કરો? દેખો, ઇન્ડિયન આર્મીમાં જો યુનિફોર્મ પહેરી લીધું ને તો ભય તો હોય જ નહીં. ઓકે. ઠીક છે, ભય હોય તો યુનિફોર્મમાં પહેરી ન શકે, ફર્સ્ટ વાત. અને ભય રાખવાની હોતી જ નથી. જેને યુનિફોર્મ ઇન્ડિયન આર્મીનું જે પહેરી લીધે, પહેલી વાત તો એને ટ્રેનિંગ એવી રીતે હાર્ડ કરે ને, 9 મંથ ટ્રેનિંગ કરાવે, એટલી હાર્ડ, એટલી સ્ટ્રિક્ટલી કે જેની અંદરથી દિમાગ છે ને દિમાગ હટી જાય. ડર તો હોય જ નહીં. કદાચ એમ કે ને, અને થઈ જાય ઇન્ડિયન આર્મીમાં જવાન કેવી રીતે શહીદ થાય છે, કદાચ કે જે આ ઘરની અંદર ટેરરિસ્ટ છે તો એમાં ઇન્ડિયન આર્મીના જવાન જ જાય અને ખબર જ છે કે આની અંદર આપણું મોત હશે. તો એટલે ભય તો અમારે ચીજ યુનિફોર્મ ઇન્ડિયન આર્મીમાં ભય નામની ચીજ તો આવતી જ નથી. હા, એક્સપિરિયન્સ એવું થાય કે આમાં જાય છે શું થશે, તો એ ટાઈમે એવો માહોલથી જ નીકળાવે ને કે આપણે નેગેટિવ વિચાર પણ ના આવે. એક જ હોય કે ટાર્ગેટ કિલ, ટાર્ગેટ ખતમ કરવાનું છે, એ જ મકસદથી નીકળે કે આજ મુકાબલા હોગા. તે લે, બાકી ડર વસ્તુ તો ઇન્ડિયન આર્મીને કોઈ મારું ને કોઈ બી જવાનને ન હોય. ઠીક છે, કેમ કે એને 9 મહિના સોલ્જર જ એ ટાઈપનો બનાવ્યો, ઘડી ઘડીને બનાવેલો હોય. એટલે ડર નામની તો મને નથી લાગતું કે ઇન્ડિયન આર્મીને કોઈ જવાન હોય. એટલે કોઈને બીક જેવું તો હોય જ બીક ને, તો એકવાર હોય જ આર્મીમાં જોઈન કર્યા ના ના ના, બીક તો કશું કોઈને ન હોય, મારી નહીં. કોઈ ઇન્ડિયન આર્મી જેને પણ યુનિફોર્મ પહેરી લીધું હોય, કેમ કે એ લોકોને ટ્રેનિંગ એટલી હાર્ડ આપે ને કે વાત જવા દો. હરેક મોસમમાં, હરેક જગ્યાએ, રાજસ્થાનમાં એટલું ટેમ્પરેચર હોય, એમાં પણ રહેલા હોય. તે પછી ગ્લેશિયરમાં -25 ડિગ્રીમાં પણ રહેલા હોય. ઠીક છે, તો એમાં હરેક વાતાવરણ, હરેક શિડ્યુલમાં તે ઘડવાઈ ગયેલું હોય. સર, આર્મી માટે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું હોય છે કે આર્મી જોઈન કરવું હોય છે, એમાં ઈચ્છા હોય છે, પણ ઘણી બધી વાર એ લોકોને પ્રોપર ગાઈડન્સ જ નથી મળતું કે એ લોકોને કઈ એક્ઝામ પાસ કરવાની હોય છે, કે એની ટ્રેનિંગ કેવી રીતના હોય છે, કે પછી એને કઈ કઈ બાબતની એટલે કે ને પ્રિકોશન કે પહેલેથી જ કાળજી લેવી પડે. તો એવી કોઈ બાબત તમે શેર કરી શકો? જો ઇન્ડિયન આર્મીમાં જે લોકોને જોઈન કરે, પહેલે તો એક ધ્યેય નક્કી હોવું જોઈએ કે મારે ઇન્ડિયન આર્મી જોઈન કરવું તો તે જ કરવું. એના માટે થોડીક ફર્સ્ટ ફિઝિકલ ફિટનેસ, તેમનું રનિંગ આવે, 1600 મીટર રનિંગ આવે, વિધિન 5 and 5.5 મિનિટની અંદર રનિંગ પૂરું કરવું. ત્યારબાદ એનું મેડિકલ. ઇન્ડિયન આર્મીનું એક એવું મેડિકલ છે કે સૌથી સ્ટીકમાં સ્ટીક હોય તો એક ઇન્ડિયન આર્મીનું મેડિકલ છે. તેમાં એક આપણું નખ છે ને, આ નખ સીધું અડધું ન આવે, ટેડું ન આવે, એવું પણ ના ચાલે. ફિંગર, ઠીક છે, પૂરું મેડિકલ એનું પૂરું બોડી ચેકઅપ થાય અને ઓકે આપે, તે પછી તે આગળ નેક્સ્ટ તૈયારી કરી શકે. ત્યારબાદ એનું હવે ફિઝિકલ થઈ જાય, તે પછી આવીને રિટર્ન એક્ઝામ આવી જાય. ત્યારબાદ એનું સિલેક્શન થાય. રિટર્ન એક્ઝામ મારે સમથિંગ એક મેરિટ બને. તમે ગ્રાઉન્ડ પાસ કરો ને તો એમાં બીમાં રનિંગ આવે. રનિંગમાં 3 કોલમ આવે, ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, થર્ડ કોલમ. એ ફર્સ્ટ કોલમ હિસાબથી તેમને માર્ક આપવામાં આવે. ત્યારબાદ એ થઈ ગયું, ત્યારબાદ એનું મેડિકલ આવે, ત્યારબાદ એનું લેખિત એક્ઝામ આવે. તો સરેરાશ તમે માની લો કે તમારું મેરિટ ફર્સ્ટ રનિંગમાં તમારું આવી ગયા ફર્સ્ટમાં, ત્યારબાદ તમારે લેખિતમાં આવી ગયા 60 થી 65 માર્ક. તો એવી રીતે મેરિટ આખું તૈયાર થાય. એ મેરિટ થઈ જાય ત્યારબાદ જ એનું સિલેક્શન કરવામાં આવે. ઓકે, રિટર્ન એક્ઝામ એની પ્રિપરેશન કેવી રીતે થાય? રિટર્ન એક્ઝામમાં મોસ્ટ ઓફલી આપણું જનરલ નોલેજનું જ વધારે પૂછવામાં આવે છે અને કોમન હોય, હિન્દીમાં જ હોય. ઠીક છે, તો એકથી જો કે આ એક્ઝામની એજ છે, ઇન્ડિયન આર્મીની એજ છે 17.5 વર્ષથી. 17 થી 21 વર્ષ સુધીની એની એજ લિમિટેડ હોય. તે જીડી, જનરલ ડ્યુટી માટે તે અપ્લાય કરી શકે છે. ત્યારબાદ તે ટ્રેડમેન કહેવામાં આવે છે. જો કે અંદર બધું, જો કે વોશરમેન હોય, હાઉસકીપર હોય, કુક હોય, એ લોકોની અલગ ભરતી કરવામાં આવે છે, જે 21 વર્ષના પછી તે પણ કરી શકે, 21 થી 23 વર્ષ. તો તમે 21 વર્ષની આપણે ઉંમરે એ એક્ઝામની તૈયારી કરતો સમથિંગ 12 પાસ થયા હોય તો તેમનું જીકે પણ મારા ખ્યાલથી 10 ધોરણ સુધીનું જ આવે. ઓકે,
ઠીક છે, 1 થી 10 ધોરણનું જે જીકે આવતું હોય તે સમાન એવું જીકે આવતું હોય, એમાં એટલું ફિઝિક. ત્યારબાદ ઇન્ડિયન આર્મી જોઈન્ટ થઈ ગયા પછી આપણી અંદર ક્વોલિફાઈડ હોય, આપણે ભણવામાં ટેલેન્ટ હોય, આપણે એટલી ગાઈડલાઈન ન મળી હોય, તો ત્યારબાદ ઇન્ડિયન આર્મી તેને મોકો આપે છે. ઓકે. જો કે કોઈ 12th કરીને ગયા તો એને કોલેજની પણ એક તક આપે છે, એનું આગળ ભણવાની ઇન્ડિયન આર્મી આપે છે. ત્યારબાદ એમનું ક્વોલિફિકેશન બધું સારી છે તો તેને એક એનડીએની એક્ઝામ આવે, તે એક્ઝામ આપવાનો પણ એમને મોકો આપે છે, 3 ચાન્સ આપે છે. ઇન્ડિયન એક્ઝામ હા, માટે એ ઇન્ડિયન આર્મીમાંથી પણ જઈ શકે છે અને બહારેથી પણ તે ઇન્ડિયન ઇન્ડિયન નેશનલ ડિફેન્સ એકેડમી એમાં પણ તે એપ્લાય કરી શકે છે. ઓકે. તો સર ઓલી કોઈ એમ કે ને કે અત્યારથી આર્મીમાં જોઈન કરવા માટે આ તો છે, એક ફિઝિકલ ટેસ્ટ તમે કીધી, રિટન એક્ઝામ કીધી, કોઈ એવી કોઈ બાબત છે કે જેનું ધ્યાન રાખવું પડે સ્ટુડન્ટે કે ઈ તો ના જોવું જોઈએ એવું કંઈ સમથિંગ? હા, ખાસ કરીને અત્યારે જો ઇન્ડિયન આર્મી છે, હું તો કહું બધા માટે આ કરવું જોઈએ કે જે આ ટેટુ બનાવે છે, કોઈ ભગવાન, કોઈ આશિકી, એનીબડી, કોઈ બી, તો તે કોઈ ટેટુનો ઉપયોગ ન કરે, કેમ કે એ કોઈ નુકસાન થતું હશે કે અથવા XYZ જે થતું હોય, પણ એ ઇન્ડિયન આર્મી માટે બિલકુલ બેન છે. હા, ટેટુ, કોઈ બી જાતનું ટેટુ નહીં. ત્યારબાદ હું એક એ પણ પ્રે કરું કે વ્યસન મુક્ત હોવું જોઈએ. ઓકે. એક પણ પ્રકારનું વ્યસન ના હા, હોવું વ્યસન ન હોવું તો એના માટે ફિટ એ છે કે રનિંગ કરવું હોય અથવા તો આપણે કોઈ બી ચીજના આદી હોય તો આપણે જંગલમાં હોય, જ્યાં ત્યાં રહેતા હોય તો એ રસ્તો આપણને ન મળે તો પછી શું છે, માનસિક દોર ઉપર આપણું ધ્યાન તેમાં જ હોય કે મને આ વસ્તુ ના મને આ વસ્તુ મળી નથી. ત્યારબાદ આપણું પછી ડ્યુટી ઉપર ધ્યાન ન રહે. ધારો કે આપણે 12-15 હજાર હાઈટ ઉપર છીએ અને મને વ્યસન છે દરરોજ ફ્રૂટનું કે દૂધનું કે ચાનું કે એનીબડી કોઈ બી મને હેબિટ પડી ગયો અને એ વસ્તુ ત્યાં ન બી મળી શકે તો શું છે, એ બોડીને ઇફેક્ટ પડે. એટલે થોડુંક આપણે તો એ જ કહી શકીએ કે જેટલું વ્યસન મુક્ત હોય એટલું સારું છે. એટલે દૂધ જેવી વસ્તુનું વ્યસન તો ના જવું જોઈએ. દૂધ વ્યસન કોઈ નહીં, હેબિટ નહીં રાખવાનું. આજ આ મને ફ્રૂટ છે, આજ મળી ગયું તો ખાઈ લેવાનું, કાલ નહીં મળે તો મારું એમાં ન જો કે કાલે મને ફ્રૂટ મળ્યું હતું, આજે નથી મળ્યું, તો શું છે આપણું માઇન્ડ એક એમાં છે. ત્યારબાદ ડ્યુટી ઉપર હોય, મારું ખુદનું માનવું તો એવું છે કે જ્યાં હું અંદર ફોજમાં છું તો મારું વિચાર, મારું બધું મન, મારું વિચારવાનું તે બધું ફોજનું જ હોવું જોઈએ. ત્યારબાદ મારે ઘરનું નહીં વિચારવાનું. ત્યારબાદ અમને ઘરનું એન્જોય માટે, ફરવા માટે, હરવા માટે ઇન્ડિયન આર્મી અમને 90 દિવસની છુટ્ટી આપે છે. ત્યારે અહીંયા એન્જોય કરવાનું, ત્યારે આપણું ત્યાંનું નહીં વિચારવાનું. હા, ઇમરજન્સી કોઈ બી કામ આવે, કોલ આવે કે જવું પડે તો બીજે દિવસે જ નીકળી જવાનું. અહીંયા આવ્યા ત્યારે અહીંનું વિચારવાનું, ત્યાં પહોંચી ગયા પછી ઘરનું નહીં વિચારવાનું, પછી ત્યાંનું જ વિચારવાનું. એ એક બોડી મેન્ચર કરવું પડે આપણે. અને સર કોઈ તમારી રાધિકા ક્લાસીસ સાથેની કોઈ મેમોરેબલ મોમેન્ટ? ઓહ, રાધિકા ક્લાસીસ એ મારું ફ્યુચર લાઈફ છે. કહું ને કે રાધિકા ક્લાસીસ એ મારું ફ્યુચર લાઈફ એટલા માટે કે હું 12th ક્લાસ અહીંથી પાસ થયો છું. હું 12th ક્લાસ પાસ થયો ત્યારે મેં ઇન્ડિયન આર્મી જોઈન્ટ કર્યું. ઠીક છે. જો મારા મોટા ભાઈ અને સાહેબ ભરતેજ સર સાથે બહુ સારા સંબંધ છે, નાનપણથી એ લોકોના સંબંધ છે. અને હું તો થોડુંક એવું નહીં કે મારું એટલું ભણવાનું નબળું હતું, ઠીક છે, પણ મેં હાર નથી માની. મારી પાછળ મારા મોટા ભાઈએ પણ ધ્યાન દોર્યું કે નહીં, કેમ કે હું 10th ક્લાસ ફેલ થયો હતો. તે પછી મેં સંઘર્ષ કર્યું. ત્યારબાદ ફિર 12th બાર કરી અને 12મામાં મારું ટ્યુશન ક્લાસીસ રાધિકા ક્લાસીસ જોઈન્ટ કર્યું હતું અને ત્યાંથી મને બહુ ઘણું શીખવા મળ્યું. અને 12 પાસ થઈ અને મેં તરત જ ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરી લીધું. એટલે મેં અહીંથી 12 પાસ થયો છું, અહીંથી મને ઘણું શીખવા મળ્યું છે. એટલે ત્યારથી કરી અત્યાર સુધી હું જ્યારે પણ છુટ્ટી પર આવું એક વખત સરની મુલાકાત લઉં છું. એટલે અહીંથી મને બહુ શીખવા મળ્યું છે અને હજી હું કહું છું કે આવી રીતે રાધિકા ક્લાસીસ માટે મારે ગમે ત્યારે આવવું પડે, હું ગમે ત્યારે તૈયાર છું. ઓકે. તો સ્ટુડન્ટ્સ, તમને પણ સરની વાતો ઉપરથી ઘણું બધું શીખવા મળ્યું હશે અને ઘણું બધું ઇન્સ્પિરેશન મળ્યું હશે. થેન્ક યુ.